પાઠ 6 અનંત કાન્હેરે. હુતાત્મા અનંત લક્ષ્મણ કાન્હેરે. જન્મ 1892. ફાંસી 19 એપ્રિલ 1910 ઠાણે. ભારતમાં 1857 પછી શસ્ત્રો પર કડક પાબંદી લગાવવામાં આવેલી. સ્વાતંત્ર્ય વીર સાવરકરે બેરિસ્ટર રાણા પાસેથી પેરિસથી જર્મન બનાવટી બ્રાઉનિંગ પિસ્તોલ મંગાવી હતી. એ પેટીના નકલી તળિયા પર અને કોતરેલા પુસ્તકની મધ્યમાં છુપાવીને ભારતના જુદા જુદા ઠેકાણે ક્રાંતિકારકોના જૂથ પાસે મોકલાવાયેલી. એવી 20 બ્રાઉનિંગ પિસ્તોલ ચતુર્ભુજ અમીનના હસ્તે મુંબઈ મોકલાવી હતી. ત્યાંથી તે નાસિક અને અન્ય સ્થળોએ પહોંચાડાઈ હતી. માત્ર એક પિસ્તોલ લોભી અમીને પોતાની પાસે છુપાવી રાખી હતી. એ પિસ્તોલના કારણે એનો અને એને લીધે સ્વાતંત્ર્ય વીર સાવરકરનો ઘાત થયો. સાવરકર બંધુઓના ઉપદ્રવોના કારણે નાસિક જિલ્લાના તરુણોના માથા ફરી ગયા છે અને એથી જિલ્લામાં રાજદ્રોહનું રાજવિરોધી વાતાવરણ નિર્માણ થયું છે એમ બતાવી વિરોધદ્રોહ શમાવી દેવા પંડિત જેક્સન નામના IAS અધિકારીને સરકારે નાસિકનો કલેક્ટર નિમીને પાઠવ્યો હતો. સંસ્કૃતનો અભ્યાસુ અને મરાઠીનો ઉત્તમ જાણકાર હતો. મરાઠી નાટકોનો તો એ વિશેષ રસ્યો હતો. એ સાર્વજનિક, એમાં પણ રાષ્ટ્રીય ચળવળ કરનારનો કટ્ટર દ્વેષ્ટા હતો. બંગભંગ વિરોધી આંદોલનમાં નીકળેલા સરઘસ પર બંધી એણે જ લગાવી હતી અને અનેકને જેલમાં નાખેલા. 26 સપ્ટેમ્બર 1906ના દિવસે નીકળેલ દશેરાની શોભાયાત્રામાં વંદે માતરમની ઘોષણા કરવાનું કારણ આપીને ખરા ખોટા આરોપ નાખી અનેક તરુણો પર પુષ્કળ અત્યાચાર કર્યા હતા. લોકમાન્ય ટિળકને જન્મટીપ થયા પછી નીકળેલ મોરચો એણે વિખેરી નાખ્યો હતો. કેટલાયને કડક શિક્ષા કરી હતી અને કોઈ પણ સબળ પુરાવો ન હોવા છતાં બાબારાવ સાવરકરની પ્રસિદ્ધ થયેલ 4 કવિતાને રાજદ્રોહી ઠરાવી એમને આંદામાનની જન્મટીપની સજા ફટકારી. ખટલા દરમિયાન એમનું નાસિક શહેરમાં સરઘસ કાઢ્યું. સાવરકર કુટુંબની સઘળી માલમત્તા જપ્ત કરાઈ. બાબારાવ સાવરકરની વિટંબણાઓ જુલમની પરાકાષ્ઠા હતી. અભિનવ ભારતના સદસ્યોએ આ ઘટનાનો બદલો લેવાનું ઠરાવ્યું. ઔરંગાબાદનો એક કુમળો તરુણ અનંત લક્ષ્મણ કાન્હરે સાવરકરમાં ભગવાનના જેવી શ્રદ્ધા નિષ્ઠા ધરાવતો હતો. એનો નાસિકની અભિનવ ભારતની મંડળી સાથે સંપર્ક સંધાયો હતો. જેક્સનને ઠાર કરવા એણે તૈયારી દર્શાવી. નાસિકમાં રાજવિદ્રોહને દબાવી દેવાની સફળતાના ઇનામ તરીકે ડિસેમ્બર 1909માં જેક્સનની કમિશનર તરીકે બઢતી કરવામાં આવી. આવતા વર્ષે આરંભમાં જ એની નવી જગાએ બદલી થવાનું જાહેર થયેલું. એને નાસિકમાંથી જીવતો જવા ન દેવો એવો ક્રાંતિકારોએ નિર્ણય કર્યો. નાસિકના પ્રતિષ્ઠિત લોકો તરફથી કિર્લોસ્કર નાટક કંપનીની મદદથી જેક્સનને માનપાન સાથે વિદાય આપવાનો એક જંગી કાર્યક્રમ ઠરાવવામાં આવ્યો. આ કાર્યક્રમ નિમિત્તે કંપનીએ શારદા નામે નાટકનો ખેલ નક્કી કર્યો. બાળ ગાંધર્વ એ વખતે શારદાની ભૂમિકા ભજવતા હતા. એ કાર્યક્રમમાં જેક્સને ઉડાવવાનો ક્રાંતિકારકોએ નિર્ધાર કર્યો. વિનાયકરાવ દેશપાંડે સ્વયં ઔરંગાબાદ જઈને કાન્હેરેને નાસિક લઈ આવ્યા. અનંતરાવ કાન્હેરે દેશપાંડેના ઘરે જ ઉતર્યો. દેશપાંડેએ એને 2 પૂરેપૂરી ભરેલી પિસ્તોલ આપી, જે સાવરકરે ચતુર્ભુજ અમીન સાથે મોકલાવેલી તેમાંની જ એક હતી અને એને કારણે જ સાવરકર નાસિકના ખટલામાં ફસાઈ ગયા. એની સાથે સાથે એમણે કાન્હેરેને એક તીવ્ર વિષની પડીકી તથા ખૂનનો બદલો ખૂન, જુલમનો પ્રતિકાર આ શીર્ષક સાથેનું એક આત્મનિવેદન પત્રક પણ આપ્યું. કાન્હેરેની કુમળી વયને કારણે એ જેક્સન વધના કારણની યોગ્ય રજૂઆત નહીં કરી શકે એમ લાગવાથી એણે કામ પતાવીને શક્ય તેટલી ઝડપથી એ પડીકામાંનું ઝેર ખાઈને આત્મહત્યા કરવી એવી સૂચના એને આપવામાં આવી. 21 ડિસેમ્બર 1909ની રાતે કાન્હેરે વિજયાનંદ થિયેટરમાં જવા નીકળ્યો. એક પિસ્તોલ એમણે ધોતીની કાછડીમાં પેટની નજીક ભરાવી ધોતીની કાછડી મારી. બીજી ક્રોમિયમ પ્લેટેડ સફેદ પિસ્તોલ કોટના ડાબા ખિસ્સામાં મૂકી. જમણા ખિસ્સામાં ઝેરનું પડીકું ટોપી પહેર્યા વિના જ એ થિયેટરમાં પહોંચ્યા અને દરવાજા પાસેની પાટલી પરની એકદમ મોકાની જગા જ મેળવી લીધી. કાર્યક્રમમાં આવતા જેક્સને મોડું થયું. નાટકના પહેલા અંકના બીજા પ્રવેશમાં એક ગીત શરૂ હતું. ત્યાં જ એનું આગમન થયું. એની સાથે જોલી નામનો બીજો એક યુરોપિયન ICS અધિકારી અને કેટલીક યુરોપિયન મહિલાઓ હતી. ચાલુ નાટક પર નજર રાખી સાથેની સ્ત્રીઓ સાથે વાતો કરતા કરતા એ પાટલી પાસેના પગથિયા ઉતરવા લાગ્યો. પેટ પાસે રાખેલી પિસ્તોલ ઝટકા સાથે કાઢી કાન્હેરે પાછળથી જેક્સન પર ગોળી છોડી. એ ગોળી તો એને બગલમાં ઈજા ન કરતા આરપાર નીકળી ગઈ.
કોઈ કાંઈ કળી સમજી શકે તે પહેલા તીરની જેમ આગળ ધસી ગયા અને જેક્સનની છાતી પર ધડાધડ 5 ગોળી છોડી. એની છાતી ચાણીની જેમ વિંધાઈ ગઈ. જેક્સન લોહીના ખાબોચિયામાં મૃતપાય થઈને પડ્યો. જોલીએ કાન્હેરેને ઝડપથી પકડીને આગળ ધકેલવા માંડ્યો અને એનો પિસ્તોલવાળો હાથ પણ મજબૂત પકડી રાખ્યો. એ જ સમયે જિલ્લા ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તોરડમલ આગળ દોડી આવ્યો. એણે એના હાથમાંથી ધુમાડા કાઢતી પિસ્તોલ લઈ લીધી. યેવલાના મામલતદાર પળશીકરે પોતાના હાથમાંના દંડાથી એના માથા પર ફટકો માર્યો. એને પોલીસ થાણામાં લઈ જવાયો અને રાતના 2 વાગ્યા સુધી એના જવાબની નિવેદનની નોંધણીનું કામ ચાલ્યું. રાતોરાત શહેરમાં ચોકસાઈ, ઝડતી અને ધરપકડના દોર શરૂ થયા. 50 તરુણોને ધડાધડ પકડીને સરકારી વાડામાં પૂરવામાં આવ્યા. ચળ અને યાતનાથી અસહાય થઈ ગયેલા કેદીઓએ પોલીસે કહ્યું તેવું નિવેદન આપી દીધું. આ ઝડતી અને ધરપકડ દરમિયાન બોરી બંદર સ્ટેશન પર સૂટ બૂટમાં પણ સંશયાત્મક રીતે ફરતા ચતુર્ભુજ અમીનને મુંબઈ પોલીસે અટકમાં લીધો. એની ઝડતી લેતા જ તેની પાસેથી બ્રાઉનિંગ પિસ્તોલ પોલીસના હાથમાં આવી. તાબડતોડ એની અટક કરાઈ. પોલીસે કડપ દેખાડતા જોતા વેત જ એણે ધડાધડ બધું કબૂલી લીધું અને સાવરકરનું નામ સુદ્ધા જણાવી દીધું. આગળ જતા નાસિક કાવતરાનો એ માફીનો સાક્ષીદાર બની ગયો. સાવરકરને આંદામાન મોકલવામાં આવ્યા. એ ખટલામાં એની આ સાક્ષી સર્વથી મહત્વની ઠરી. 6 જાન્યુઆરી 1910ના રોજ સરકારી મકાનના ઓરડામાં બનાવાયેલી કોર્ટમાં મેજિસ્ટ્રેટ મોન્ટેગોમેરી સમક્ષ ચલાવાયેલા ખટલામાં પ્રાથમિક સુનાવણી અને જવાબ નોંધણીનું કાર્ય પૂરું કરી 1 ફેબ્રુઆરી 1910માં એ ખટલાને સેશન કમિટ કરવામાં આવ્યો. જેક્સન વધનો ખટલો 1908ના નવા કાયદા અનુસાર મુંબઈ હાઈકોર્ટમાં ચલાવવાનું સરકારે ઠેરવ્યું. આ કાયદાનુસાર ખટલામાં પંચ એટલે કે જ્યુરી રાખવામાં આવવાનું નહોતું અને એના નિર્ણય ઉપર અપીલ કરવાની સુવિધા નહોતી. સર્વ આરોપીઓને તાબડતોડ ભાઈખલાની જેલમાં ખસેડવામાં આવ્યા. અનંતરાવ કાન્હેરે, અણ્ણા કર્વે, વિનાયકરાવ દેશપાંડે, શંકરરાવ સોમણ, વામનરાવ જોશી, ગણુ વૈદ્ય, દત્તુ જોશી આ 7 પર મુંબઈ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સર વેસિલ સ્કોટ, નારાયણ ચંદાવરકર અને હિટનના ન્યાયાસન સમક્ષ 7મી માર્ચ 1910થી જેક્સન વધના આરોપ હેઠળ ખટલો શરૂ થયો. કાન્હેરે એ સર્વ જવાબદારી પોતાના પર લીધી અને હિંમતપૂર્વક ખટલામાં ખડો રહ્યો. 30મી માર્ચ 1910ના રોજ મુખ્ય ન્યાયાધીશ સર સ્કોટે ખુદ ચુકાદો વાંચી સંભળાવ્યો. અનંત કાન્હેરે, અણ્ણા કર્વે અને વિનાયકરાવ દેશપાંડેને ફાંસી, શંકરરાવ સોમણ અને વામનરાવ જોશીને કાળા પાણીની જન્મટીપ કેદ તથા ગણુ વૈદ્યને જન્મટીપ અને દત્તુ જોશીને 2 વર્ષની સખત મજૂરીની સજા અપાઈ. ગણુ વૈદ્ય અને દત્તુ જોશી પાછળથી સાવરકર વિરુદ્ધ નાસિક કાવતરામાં માફીના સાક્ષીદાર થવાથી એમની સજાનો અમલ થયો નહીં. સર્વ આરોપીઓને તત્કાલ ઠાણેની જેલમાં ખસેડવામાં આવ્યા. દિવસ 19 એપ્રિલ 1910ના સવારના 7 વાગે કાન્હેરે, કર્વે અને દેશપાંડેને ઠાણેની જેલમાં ફાંસી અપાઈ. ત્રણેય વીરો અત્યંત ધીરોદાત્તપણે હસતા હસતા ફાંસીએ ચડી ગયા.